કે એક વખત બ્રહ્માજીના માનસ પુત્રો સનત, સનાતન, સનંદન અને સનત કુમાર આ ચારે ચાર બદ્રિકાશ્રમની અંદર છે. અને બદ્રિકાશ્રમની અંદર ફરતા ફરતા ઉદાસ નારદ મળ્યા. નારદજીને આવતા જોઈ અને મુખારવિંદ ઉદાસ જોઈ અને સનત કુમારોએ પ્રશ્ન કર્યો. ચાર સનત કુમારો છે, એક એક પ્રશ્ન કરે છે. પેલા એ કીધું કથમ બ્રહ્મન દીન મુખ. હે નારદ, તમારું મુખ એટલું બધું નિસ્તેજ કેમ છે, દીન કેમ છે? બીજા સનત કુમારોએ પ્રશ્ન કર્યો કુતસ ચિંતા તુરો ભવાન, તમારી ચિંતા શાની છે? ત્રીજા સનત કુમારે પ્રશ્ન કર્યો ત્વરિત ગમ્યતે કુત્ર હે મહારાજ, આટલી ઝડપથી ક્યાંથી આવો છો? અને ચોથા સનત કુમારે પ્રશ્ન કર્યો કુતશ્ચ આગમન તવ, તમારા આગમનનું કારણ શું? અને આના પ્રશ્નના જવાબની અંદર મેરે ભાઈ બહેન નારદજી કીધું હું પૃથ્વી ઉપરથી આવું છું. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન પછી કલયુગનું આગમન છે. અને પૃથ્વી ઉપર લોકો કઈ રીતે જીવે છે એ જોવા માટે હું પૃથ્વી ઉપર ગયો. અને ઘણું બધું ફેર્યો. કયું કયું બોલે પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, ગોદાવરીના કાંઠે ગયો, હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, શ્રીરંગમ ગયો, સેતુબંધ ગયો, પણ ક્યાંય મને શાંતિ ન જોવા મળી. આ કોણે કીધું? નારદજીએ. કે આખા જગતની અંદર ક્યાંય શાંતિ મને જોવા મળી નહીં. આપણને શાંતિ છે? હે? નથી. એટલા માટે તો બહેનો તમે ગાવ છો કોઈને શાંતિ નથી રે, કોઈને શાંતિ નથી. શાંતિ ભાઈ, આ કળયુગનો માણસ વહેલો સવારે ઉઠી અને રાતે 12-1 વાગ્યા સુધી મોબાઈલની અંદર આમ જોયા કરે, છતાંય શાંતિ નથી મળતી, ઊંઘ નથી આવતી. ઘણાને ગોળીઓ લેવી પડે સાહેબ. શું કહું તમને? શાંતિ નથી. અને શાંતિ મેળવવા માટે અમુક જગ્યાએ આવશો તો જ શાંતિ મળશે, બાકી નહીં મળે. ઘણી વાર કહું શાંતિ ક્યાં મળે? બોલે પહેલી શાંતિ તો માતાની ગોદમાં મળે. તમારી માના ખોળાની અંદર બેસી જાઓ, શાંતિ મળી જાય સાહેબ. પણ આપણે એ માતાજીને પૂછીએ છીએ તમે કેમ છો? નહીં, સમય જ નથી. શાંતિ માની ગોદની અંદર મળે. શાંતિ મેળવવા માટેનું સ્થાન છે સંતના શરણે વયા જાઓ. હમણાં ઠાહા અમારું પ્રોગ્રામ હતો, બળદેવ બાપુના આશ્રમ. અને ઠાહાની અંદર અમે જે ચાદર વિધિ, તિલક વિધિ કરી ગોપાલદાસ બાપુની યાદ કે મારે યાદ કરવું. પણ મારે કહેવું છે કે બળદેવ બાપુના આશ્રમની અંદર એ પ્રવચનની અંદર લગભગ 100, 150 કે 160 જેટલા સાધુ સંતો ભારત વર્ષની દેહાણ જગ્યામાંથી આવ્યા. એટલા બધા સાધુ સંતો આવ્યા. પણ મારે મૂળ વાત તમને હવે કરવી છે કે બધા સાધુ સંતો અલગારી, આનંદ મોજ. બળદેવ બાપુ બેઠા હોય અને મેં ત્યાં જોયું કે કરોડપતિ, અબજોપતિ માણસો એના શરણની અંદર આળોટતા હોય છે. આપણું ભાવનગર ચિત્રા મસ્તરામ બાપા લઈ લો, પોતે બેઠા હોય અને અબજોપતિ માણસો એની બાજુમાં બેઠા એની સેવા ચાકરી કરતા હોય. બજરંગદાસ બાપા લઈ લો, કેવો નિખાલસ ભાવ. કે આશ્રમ જેથી બગદાણાની અંદર બનતો હતો, ઝાડવા નાના હતા અને કોવાની પેલી ગરેડીમાંથી સિંચણ લઈ અને બગદાણાની દીકરીઓ છે ગાગરે પાણી પાતી હતી. અને એમાં એક ધનાઢ્ય સેવક રાજકોટથી આવ્યા અને એને કીધું બાપા આ શું કરો છો? બોલે ઝાડવાને પાણી પાય છે ભાઈ. ત્યારે એને કીધું કે હું પૈસાદાર માણસ છું, આપણી પાસે પૈસા છે. અને બાપા એક કામ કરો, રાજકોટની અંદર હવે એવા મશીનો આવ્યા છે કે મશીનને તમે કૂવાની કાંઠે મૂકી દો એટલે પાણી ખેંચીને બહાર કાઢે. એ વખતે સબમર્સિબલનો જમાનો નહીં. હા, ત્યારે બજરંગદાસ બાપાનો જવાબ હતો તારું મશીન રામ નામ બોલશે, સીતારામ બોલશે. ત્યારે ઓલો માણસ ડઘાઈ ગયો કે બાપા એ તો યંત્ર છે અને યંત્ર સીતારામ ન બોલે. ત્યારે કીધું તો પછી આ બગદાણાની નાની દીકરીઓ મારે બરોબર છે
કે એ ઝાડવાને પાણી પાવા જાય અને સીતારામ બોલતી જાય, હું સામેથી કહું બાપા સીતારામ, બાપા સીતારામ. અને જે સીતારામ ન બોલે આ જગતમાં કઈ કામનું જ નથી. અને એનું ફળ શું મળ્યું કે જે દીકરીઓએ ઝાડવા પાય અને એ આશ્રમના ઝાડવાને મોટા કર્યા છે, એ દરેક દીકરી સાસરે ગઈ છે સાહેબ, એને અબજોપતિને ઘેરે ત્યાં રાજ કરે છે. કોઈ પણ દીકરી લઈ લો તમે, અમારા તો નિજ અનુભવ છે, અમે કાયમ આ દુનિયાની અંદર રખડીએ છીએ. પણ સંતના શરણની અંદર શાંતિ મળે, માની ગોદની અંદર શાંતિ મળે, શમશાનની અંદર શાંતિ મળે. હાલ ક્યારેક આટો તો મારો, જીવતા સહિત આટો મારી લ્યો. 4 જણા લઈ જાય પછી તો આમે શાંતિ હોય. જીવતા છો અને આટો મારો, શમશાનની અંદર શાંતિ મળશે. શાંતિ મેળવવાનું હજી એક સ્થાન ગણાવું તમને, સત્સંગ. આપણે જે અત્યારે કરી રહ્યા છીએ અહીં શાંતિ છે. લ્યો છે ને શાંતિ. તે કઈ હું ભૂલી નથી ગયો કઈ, પણ મારે તો હું તો પ્રેક્ટિકલ કરાવું છું. નહીતર આમાંથી જ આ બધી બહેનોને લગ્ન પ્રસંગમાં ભેગી કરો લ્યો એટલે ખબર પડે તમને. એટલો બધો ડેકારો અવાજ ને, પણ અહીંયા બહેનો બધી બેઠી છે, મારી માવડીઓ બધા બહુ શાંતિથી, શાંતિ સત્સંગમાં મળે છે. અને હજી એક શાંતિ મેળવવાનું સ્થળ બતાવું તમને. શાંતિ શિવના શરણે મળે છે. ક્યારેક ઘરથી થાકી જાઓ ને તો સિદ્ધેશ્વર મહાદેવના શરણમાં આવીને બેસી જાજો. અહીંયા દાદો શાંતિ આપી દેશે, આનંદ કરાવી દેશે. પણ સંત નારદ સનત કુમારોને એવું કહે છે ક્યાંય શાંતિ મેં ન જોઈ, ક્યાંય સત્ય ન જોયું. સત્યમ નાસ્તિ તપ શોચમ દયાદાન વિદ્યતે. ક્યાંય દયાદાન મેં જોયું નહીં, ક્યાંય તપ જોયું નહીં, ક્યાંય સત્ય જોયું નહીં. તો બોલે જોયું શું? બોલે ઉદરમ ભરીણો જીવા વરાકા કુટ ભાષણ. માત્ર ઉદર ભરવા માટે લોકો જીવે છે. આ જગતની અંદર તરુણી પ્રભુતા કે હે શાલકો બુદ્ધિદાયક. નાની નાની દીકરીઓના લગ્ન થઈ જશે. પ્રભુતા કે હે શાલકો બુદ્ધિ. શાલક એટલે શાળા. નારદે એવું કીધું કે આ જગતની અંદર ફરતો ફરતો મેં જોયું તો એવું જોયું કે 2 ભાઈ સગા હોય તો મોટા ભાઈને નહીં પૂછે, શાળાને પૂછવા જશે દુકાન કરું કે નહીં, આ કામ મારે કરવું છે કરવું કે નહીં. અને ભાઈ આ હું નથી બોલતો, નારદ બોલ્યા ફરિયાદ કરવી હોય ન્યા જાજો, મારે અહીં 200 નંબરમાં નહીં આવતા કોઈ, મારે ઉતારે. શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રીણો લોભા દંપતિ નામ કલ્ચ ન યોગી નૈવ સિદ્ધો વા ન જ્ઞાની ન સત્ક્રિયો નર. નારદ કહે છે કે આ દુનિયાની અંદર મેં જેને યોગી જાણ્યા એ યોગી નો નીકળ્યા, મેં જેને સિદ્ધ જાણ્યા એ સિદ્ધ ન નીકળ્યા, મેં જેને જ્ઞાની જાણ્યા એ જ્ઞાની ન નીકળ્યા. હે અને આ કલિયુગના દોષોને જોતા 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 હું યમુનાના કિનારે આવ્યો. અને જમુનાના કિનારે મેં એક સ્ત્રીને જોઈ. સ્ત્રી યુવાન હતી, 2 પુરુષો હતા જે વૃદ્ધ હતા, બાજુમાં સૂતા હતા. અને હું જેવો યમુનાના કિનારેથી પસાર થયો, અને એવામાં એ સ્ત્રી બોલી છે કે બહુ સાધો ક્ષણમ તિષ્ઠમત ચિંતામતી નાશય. હે સંત, એક ક્ષણ માટે ઉભા રહો અને મારી ચિંતાનો નાશ કરતા જાઓ. હું ઉભો રહ્યો, પૂછું તમે કોણ છો? બોલે હું ભક્તિ છું. આ 2 બોલે અમારા દીકરાઓ છે. નારદજીને વિચાર આવ્યો કે મા યુવાન અને દીકરાઓ ઘરડા બને કઈ રીતે? શું થયું? બોલે કલિયુગનો દોષ છે. અને હે નારદ, તમે એક કામ કરો, જ્ઞાન અને વૈરાગ્યને જગાડો. કાનની અંદર જય ઘોષ કર્યા, વેદ ઘોષ કર્યા, જાગ્યા કરા, આળસ મરડીને પાછા સુઈ ગયા. બહુ જયારે પ્રયત્ન કર્યો ત્યારે આકાશવાણી થઈ, અને આકાશવાણી કીધું હે નારદ,
તપ કરો, તપ કરો, તપ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. અને એ સત્કર્મ એટલે શું એ જાણવા માટે હું બદ્રિકાશ્રમ સુધી પહોંચ્યો ત્યારે સનત કુમારોએ કીધું કે એક કામ કરો, સત્કર્મ એટલે બીજું કાંઈ નહીં, જ્ઞાન અને વૈરાગ્યને ભાગવત કથા સંભળાવો. ભાગવત કથા સાંભળશે, વૃદ્ધ થઈ ગયેલા જ્ઞાન અને વૈરાગ્ય પ્રબુદ્ધ બનશે, યુવાન બનશે. ત્યારે નારદજી કીધું કે એક કામ કરો, પછી જો ભાગવત જ કથા કરવાની હોય તો તમે બધા વક્તા બની જાઓ, હું આયોજક બનું. અને એ સમયે સનત કુમારોને કીધું કે તમે કથા કરો ને હું આયોજક બનું. પાછી વાત એ આવી ક્યાં ભૂમિમાં કથા કરવી, એટલે કીધું બદ્રિકાશ્રમની અંદર નહીં, બોલે તો બોલે આનંદ નામના તટ ઉપર હરિદ્વાર ક્ષેત્રની અંદર, હરિદ્વારથી ઋષિકેશ જતા આનંદ નામનો તટ આવે અને ત્યાં આપણે ભાગવત કથા કરીએ. તમામ લોકો ત્યાં આવ્યા છે. ખબર પડી કે નારદ કથા કરાવે છે. અને સનત કુમારો કથા કહેવાના છે. આવું જાણી અને ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાત્રો, ઘણા બધા સાધુ સંતો છે, એનો તાતો લાગ્યો છે. તમામ લોકો કથાના શ્રવણ કરવા માટે આવી ગયા છે. અને સુંદર મજાની ભાગવત કથા શરૂ થઈ, મહાત્મય શરૂ થયું. આપણે જે મહાત્મય ગાઈ છે અને મહાત્મયની અંદર જ્યાં એવું આવ્યું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યથા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ શ્રમાશ્રયેત. શ્રીમદ ભાગવત કથા સદા સેવનને યોગ્ય છે.